અમદાવાદમાં ગરમીના પ્રકોપથી લોકો ભારે પરેશાન છે। શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીનો જેટલું નોંધાયું। કાળઝાળ ગરમીથી બચવા લોકો ઠંડા પીણાના સહારે છે, ત્યારે લસ્સી અને લીંબુ પાણી પીને લોકો રાહત મેળવી રહ્યા છે। ફ્રૂટ જ્યુસના સેવનથી ગરમીમાં ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જેટલું નોંધાયું છે અને આ તાપથી બચવા માટે લોકો ઠંડા પીણાના સહારે છે। લીંબુ પાણી, શરબત જેવા ઠંડા પીણા પી અને રાહત આ ગરમીના પ્રકોપથી મેળવી રહ્યા છે। તો કાળઝાળ ગરમીથી બચવા લોકો અવનવા નુસ્ખા અપનાવતા જોવા મળ્યા, જેમાં અમદાવાદમાં ગરમીના પ્રકોપથી લોકો ભારે પરેશાન ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ગરમીથી બચવા માટે। સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણીએ આયુષી, જે પ્રકારે ગરમી વધી રહી છે, જો કે 38 ડિગ્રી તાપમાન છે। હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રીના ઘટાડાની જે આગાહી કરી હતી તે મુજબ 2-1 ડિગ્રીનું તાપમાન ઘટ્યું છે, પરંતુ તેમ છતાં 38 ડિગ્રી તાપમાનમાં લોકો અત્યારે જે શેકાઈ રહ્યા છે તે ગરમીથી રાહત મેળવવા માટે લોકો કેવા નુસ્ખા અપનાવી રહ્યા છે અને આ ગરમીની અસર શહેરી વાસીઓમાં ખાસ કરીને કેવી દેખાઈ રહી છે? બિલકુલ સંજીવની, જે રીતે ગરમીનો પ્રકોપ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે, જો કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે તાપમાનમાં ક્યાંક આંશિક ઘટાડાની ભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી હતી। 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। સીધા બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું તો ટાળી જ રહ્યા છે, પરંતુ સાથે જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે ઠંડા પીણાનું સેવન છે તે કરતા હોય છે। ફ્રૂટ જ્યુસ હોય, લસ્સી હોય, જે અલગ અલગ જે ખાસ કરીને જે કોલ્ડ ડ્રિંક્સ છે તેનો સહારો લોકો લેતા જોવા મળતા હોય છે અને જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે તમામ સાવચેતી પણ લોકો રાખે છે। લોકો સાથે પણ વાતચીત કરીશું। ગરમીનો પ્રકોપ કેવો છે? ગરમીથી બચવા શું કરો? ગરમી બહુ જ પડે છે। અત્યારે હું બહાર ફરવા નીકળેલો પણ એટલી ગરમી લાગી કે મારે લસ્સી પીવા ઊભું રહેવું પડ્યું। બિલકુલ, એટલે કે ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે। જ્યારે સનગ્લાસીસનો ઉપયોગ કરતા લોકો જોવા મળતા હોય છે, કેપનો ઉપયોગ કરતા જોવા મળતા હોય છે અને જેમ બને તેમ બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા માટે પણ લોકો પ્રયાસો છે તે કરતા હોય છે। ત્યારે બપોરના સમયે રસ્તા પણ સુમસામ જોવા મળતા હોય છે। જેવી અવરજવર રોજે રોજ હોવી જોઈએ તેવી અવરજવર નથી જોવા મળતી। બપોરના સમયે માત્ર જે ગણતરીના લોકો ખૂબ ઓછા ઘરની બહાર નીકળે છે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળે છે અને જે લોકો ઘરની બહાર નીકળે પણ છે તે ક્યાંક ને ક્યાંક જે આ પ્રકારે ઠંડા પીણાનું સેવન કરવું, છોકરીઓ હોય તો ખાસ કરીને દુપટ્ટાનો ઉપયોગ કરે, સનગ્લાસીસનો ઉપયોગ કરે, પુરુષો છે તે પણ સનગ્લાસીસ એ બધું પહેરીને, એટલે પ્રોપર પ્રિકોશન્સની સાથે લોકો ઘરની બહાર નીકળે છે। 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો તો થયો છે, પરંતુ જ્યારે બપોરના સમયે આ તડકો સીધો જ લોકોને ખૂબ વધુ ઇફેક્ટ કરતો હોય છે, એટલે કે આ ગરમીથી બચવા લોકો બપોરના સમયે જો બહાર નીકળે છે તો પ્રોપર પ્રિકોશનની સાથે નીકળે છે અને આ પ્રકારે ઠંડા પીણાનું સેવન પણ કરે છે। સંજીવની, ધન્યવાદ આયુષી આ સમગ્ર માહિતી માટે।